નહીં અને આપણે છે ને આ જો દાંતી આવી પડ્યું ને દાંતી જોડીને જાવ તો કપા આપણે બે ત્રણ ત્રણ પાંદડા થઈ ગયો છે અને આખી વાડીમાં કપા વાવી દીધો છે. હજી તો નંબરિયા પડે ભાઈ. આપણે મોટા ઘોડાની સીટ માટે બેઠા બેઠા જાંબુડા ઉલાવવાનું કર્યું શરૂ હો ભાઈ. કેમ કે જય દ્વારકાધીશ મિત્રો, વાગ્યા છે 8:30 ને ખાવું છું મોટા ઉપર આપણે નીકળી ગયા વાડી આટા મારો હો ભાઈ. અને આમ જોવો તમે કાલ વરસાદ આવ્યો હતો, હજી ખાડા ને ખાડા પીડ્યા પણ વરસાદ બાકા ઝીકી વાળો આવ્યો હતો. અને જો કપા આપણે બે ત્રણ ત્રણ પાંદડા થઈ ગયો છે અને આખી વાડીમાં કપા વાવી દીધો છે. હજી તો નંબરિયા પડે ભાઈ. હજી 5% વમાણો છે. વરસાદ પડી ગયો ને હવે કપા ઉપર બાકા ઝીકી બોલાવી દેવાની છે. અને આવી ગયા હવેલી તો હાવજ સામો મળ્યો આપણને. એટલે લે આ હું આટા મારે હાવજ ને કહી દીધું ધ્યાન રાખજો ભાઈ. હવેલી ના કોઈ ગોબા ન ઉપાડે ને તારા ગોબા ઉપડી જાય ભાઈ. અને હવેલી જો બધા મોટા ઘોડાના શસ્ત્રો પીડ્યા છે. અહીંયા જો તમે સાટા ધીમા ધીમા શરૂ છે. અને નાનો ઘોડો તો શેડ ની અંદર ગરી ગયો વરસાદનો. અને આપણે મોટા ઘોડાની સીટ માટે બેઠા બેઠા જાંબુડા ઉલાવવાનું કર્યું શરૂ હો ભાઈ. કેમ કે હવે તો ઘરના જાંબુડા છે. હમણાં તો જાંબુડા ઉપર જીવી જાણવાનું છે ભાઈ. ધડાધડ જાંબુડા ઉલાવ નાખ્યા અને પછી સડાયો મસ્ત મજાનો માવો ભાઈ. જો માવો વગર તો આપણે હાલે તમને ખબર તો હે. અને પછી મોટા ઘોડાને માર્યો શેર પણ નાખ્યો. 5મા ગેરમાં રિવર્સ માર્યો હો ભાઈ. ટ્રોલી હોતો રિવર્સ મારી દીધો. એને મધરો વરસાદ ચાલુ છે અને ટ્રોલીને જેક ચડાવીને ટ્રોલી છોડી નાખી. અને આપણે છે ને આ જો દાંતી આવી પડ્યું ને દાંતી જોડીને જવાનું છે. આપણે દાંતી જોડીને નીકળી ગયા આપણે અને નાખ્યો 5મા ગેરમાં ઉપાડ્યો અને 180 ની સ્પીડમાં ભાઈ. ધીમો ધીમો મોટો ઘોડો ક્યાં આપણો હાલે જ છે. આવી ગયા આપણે બેહુનો વાડો છે ત્યાં આ બધો કચરો પડ્યો છે ને નીરણનો બધો કચરો સાફ કરવાનો છે, કાઢવાનો છે. અને ધીમે ધીમે